આજે જેઠ સુદ ચોથ છે, શુક્રવાર છે, તારીખ 30/5/2025 વર્ષ છે. પ્રસન્નભાઈ, બહુ સારો પ્રશ્ન છે. અક્ષરધામ, પેલે ગામડામાં આવું ગવાતું, અક્ષરધામ આગે અબજ જો જાન, અક્ષરધામ આગે અબજ, પાંખો વિનાના સીધ પહોંચશે, પાંખો વિનાના સીધ. પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, પાંખો તો શ્રીજીની તે થકી અણુ દૂર લાગશે, તે થકી અણુ. આ બે કડીમાં બહુ સરસ લખ્યું. અહીંયા એનું લખ્યું મહારાજ શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજ સારંગપુરમાં પાછા પધાર્યા ખાંભળાની સભા કરીને. કુંડળથી નીકળેલા, ખાંભળા આવ્યા અને ખાંભળાથી પાછા સારંગપુર પધાર્યા. તો સારંગપુરમાં શ્રીજી મહારાજ એક જ દિવસની સભા છે. ક્યાંથી સારંગપુર ને સારંગપુરથી કુંડળ ને કુંડળથી ખાંભળા, ને રાત્રિવાસો નથી થયો કાંઈ, ડાયરેક્ટ સાંજે પાછા પહોંચી ગયા સારંગપુર. તો શ્રીજી મહારાજ કહે છે, ગોલોક વૈકુંઠ સ્ટેતીપ બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિ કરીને જો તો ઘણા છેટે છે. મહારાજ કહેતા ને કે જો તમને એ દ્રષ્ટિ પહોંચી નથી, તમને જો એવી દ્રષ્ટિ પહોંચશે તો તમે અમારી જેમ અક્ષરધામને દૂર નહીં જુઓ. તમને આ દાદા ખાતરનો દરબાર ને લીમડો કાંઈ દેખાશે નહીં, વાસુદેવ નારાયણનું મંદિર નહીં દેખાય, ડાયરેક્ટ ભગવાનનું અક્ષરધામ જ દેખાશે. પણ તમારી એવી દ્રષ્ટિ થઈ નથી. બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણે છેટે છે, અને અંતરદ્રષ્ટિએ કરીને જોઈએ, આત્મદ્રષ્ટિ કરીને જોઈએ તો અણુ માત્ર દૂર નથી, નજીક જ છે ભગવાનના ધામ. કારણ કે મેં એક ઉદંબરુનું દ્રષ્ટાંત આપ્યું હતું. ઉદંબરુ અહીંયા છે, રામાયણમાં આ ચોપાઈ મૂકી છે. ઉંબરુ તલુ વિશાલ કાયા, ફલ બ્રહ્માંડ અલેકની માયા. ઉંબરુ તારો વિશાલ કાયા, ફલ બ્રહ્માંડ અનેકની કાયા. ઉંબરુનું વૃક્ષ છે, એ બ્રહ્માંડ છે, એ વિશ્વ છે આખું. ઉંબરુનું વૃક્ષ, એમાં ઉદંબરમાં એક એક ટેટો છે, એ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ છે. એવા ઉદંબરું લો કે વડના ટેટા લઈ લો. વડનો ટેટો ખોલો એટલે અંદર પાકેલા વડના ટેટામાં અસંખ્ય જીવાત્મા હોય, પણ કોઈ રીતે એ જીવાત્મા ટેટો ખોલીને અંદર જીવાત્મા બહાર નીકળી શકતા નથી. એની અંદર મસ્તી માણે છે. એમાં રહેવું, ખાવું, પીવું, લગ્ન જગ્ન બધું જ એનું થતું હશે. વિધિ બધી હશે એની અંદર, પણ એની અંદર મસ્તી છે, બધી વિધિ એની અંદર છે. પણ એને એવી કલ્પના જ નથી કે આ બારે કંઈક છે આપણાથી બહાર. આપણે પણ આ બ્રહ્માંડમાં બેઠા છીએ તો આપણે બી સામાન્ય માણસને કલ્પના નથી આવતી કે બારે કંઈક છે. આપણે આપણી મસ્તી માનીએ છીએ કે આ બ્રહ્માંડ જ છે, એ બધું પૂરતું છે, અહીં બધી કરો જે કરવાનું, બારે શું છે. શ્રીજી મહારાજ કહે છે, પાણી જીવડું કોઈક જ હોય કે ટેટો તોડીને બહાર નીકળે ત્યારે એને ખબર પડે કે ઓહો હો વિશાલ તવ માયા, ઉંબરુ તલુ વિશાલ તવ માયા. ભગવાનની માયા કેવી છે? ઉંબરુના વૃક્ષ જેવી છે, એટલે વડના વૃક્ષ જેવી છે. ફળ અનેક બ્રહ્માંડની કાયા, એમાં એક એક ફળ છે એ બ્રહ્માંડ જેવા છે. કેમ તો કે જીવડાઓ માટે. તેમ આપણી જે ભગવાનની માયા છે, અહીંયા વિશ્વના કીધું માયા છે, એ માયામાં અનંત બ્રહ્માંડ છે. આપણે જાણ્યું પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિએ કરીને મહાપુરુષ ઉત્પન્ન થયા અને મહામાયામાં જોયા તો અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા. તેના થકી પ્રધાન પુરુષ થયા અને પ્રધાન માયાથી એને એક બ્રહ્માંડનું શાસન સોંપ્યું. હવે આનંદ બ્રહ્માંડોનો પ્રકૃતિ પુરુષને શાસન સોંપ્યું.
પછી એક બ્રહ્માંડનું શાસન સોંપ્યું સંચાલન કરવા માટે તો પોતે મંત્રી તરીકે બેઠા, શું કહેવાય એને, સીએમ તરીકે બેઠા પ્રધાન પુરુષ. હવે કોઈ ટ્રસ્ટી બધે મંત્રીઓ તો બનાવવા પડે ને, અને એના થકી આ બ્રહ્માંડો બધા ચાલુ થયા. આ સૃષ્ટિની રચના આવી રીતની છે. એટલે મારે જ કે આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ જેટલું પણ દૂર નથી. અને બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ સત્ય છે. આત્મદ્રષ્ટિવાળા છે શું, આત્મદ્રષ્ટિ શું ને બાહ્ય દ્રષ્ટિ શું, આ જગતનું જોયા કરે એના કરતાં પોતાના આત્માને સામે દ્રષ્ટિ રાખે. શું રાખે કે મારો જે દેહ છે, મારો દેહ એમાં જીવ રહ્યો છે કે નથી? આ દેહની અંદર જીવ ભાઈ નથી ને? દેહની અંદર જીવ છે ના? દેહની અંદર જીવ વગર શરીર ચાલે કેવી રીતે? કોઈ શક્યતા નથી. મારા દેહની અંદર જીવ રહ્યો છે તો જીવની અંદર પાછા ઈશ્વર રહ્યા છે. હૃદય જીવવત જીવે જો અંતરજામી તયાથી તો જ્ઞેય સ્વતંત્ર સર્વકલ ફરપ્રદ. કેવો છે ભગવાન? હૃદયની અંદર જીવની પેઠે જ જીવે છે. હૃદય જીવવત જીવે જો અંતરજામી તયાથી તો, પણ ફેર શું છે? જીવ અંતરજામી નથી અને ભગવાન અંતરજામી છે. હૃદય જીવવત જીવે અંતરજામી તથા જ્ઞેય ઈશ્વર સર્વકલ્પ ફલ. ઈશ્વર સૌ સર્વકર્મ ફલપ્રદ. જ્ઞેયો ઈશ્વર સૌ સર્વકર્મ ફલપ્રદ. એ ઈશ્વર કયા છે? તો કે સર્વ જે જીવ કર્મ કરે છે તેના ફળને આપ્યા કરે છે. શ્લોક એક નાનો જ છે. જો હૃદય જીવત જીવે, હૃદયમાં જીવે છે એ જીવની પેઠે જીવે છે. પણ કેવો છે? અંતરજામી થયાથી તો જ્ઞેયો સૌ સર્વસ કર્મ ફલપ્રદા. જ્ઞેય ઈશ્વર સૌ, એ ઈશ્વરને કેવા ગરવા? તો કે સર્વ કર્મ ફળના પ્રદાતા. જીવ નાનું મોટું કામ કરે છે ને તો એને એક કાળાવછીન ફળ આપે છે. એક કાળાવછીન, જાણો છો? મેં કહ્યું તું એક કાળાવછીન ગમે એટલું કરી તો આપણે ના કરી શકીએ. પેલું ઉંબાડી અને આમ ગોળ ગોળ કરી તો દેખાય ખરું, પણ હોય એક જ જગ્યાએ. તમે બધી આખા રાઉન્ડમાં ન હોય ઉંબાડ્યું. અગરબત્તી આખા રાઉન્ડમાં હોય તો કે ન હોય, દેખાય છે, તમારી દ્રષ્ટિ પહોંચતી નથી એટલે. તમારી દ્રષ્ટિની એટલે ઝડપ નથી એટલે નહીં દેખાતું. બાકી આખા રાઉન્ડમાં ઉંદાડીને. પણ ભગવાન તો એક કાળાવછીન કામ કરે છે. હાથીને જે પાપ કર્યું તેને એ કર્મ આપે છે. કીડીને જે કામ કર્યું તેને એને ફળ આપે છે. ગાય ભેંસને એનું ફળ આપે છે. જેને જેના કામ એક કાળાવછીન નોંધાય છે. બોલો કેવી રીતે નોંધતા હશે? કલ્પના તો કરો જરા. આટલા બધા કર્મ નોંધવા લોકોના કેવી રીતે નોંધાય છે? ભગવાન કે અમે જવાબદારી લીધી જ નથી, એ બધા સોંપી દીધા, આરટીઆઈ સોંપી દીધા છે, કર્યા કરે છે, નોંધનારા મળી જાય. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એ જીવ એમ સમજે કે મારા હૃદયમાં જેમ જીવ રહ્યો છે તેમ જીવને વિશે ઈશ્વર રહ્યા છે. મારા હૃદયને વિશે જીવ રહ્યો છે, જીવને વિશે ઈશ્વર રહ્યા છે. અને હું તો શરીર છું અને ભગવાન તો, મારો આત્મા શરીર છે. શરીરમાં સમજો છો? શરીર અને શરીરમાં સમજો છો? બતાવો દ્રષ્ટાંત શું? હા, કયા વચનામતમાં? અચ્છા, આ શરીર છે એ શરીર છે, જીવ શરીરી છે. શરીરની આગળ જીવ શરીરી છે અને જીવની આગળ ઈશ્વર છે. ઈશ્વર જીવના શરીરી છે. જીવ શરીર છે, દેહની અંદર જીવ શરીરી, દેહની અપેક્ષા એ જીવ શરીરી, પણ ઈશ્વરની અપેક્ષા એ, ભગવાનની અપેક્ષા એ જીવ શરીર. આટલો ફેર પડે. જેમાંથી જે ઉત્પન્ન થાય તેને શરીર કહેવાય, ઉત્પન્ન કરનારો શરીરી કહેવાય. જીવાત્માને ઊભો કોને કર્યો? ભગવાને કર્યો. તો કહે છે એ જ વાત અહીંયા કહે છે, મારા જીવની અંદર ઈશ્વર રહ્યા છે અને હું તો શરીર, મારો જીવ તો શરીર છે અને ઈશ્વર છે એ શરીરી છે.
આ સિદ્ધાંતની ખબર પડવી જોઈએ, તો સુખી થવાય. અને મારા ભગવાન માને કે છે, મારા ચૈતન્ય વિશે ભગવાન સદાય વિરાજમાન છે. જીવને વિશે મારા ચૈતન્ય એટલે જીવને વિશે ભગવાન સદા વિરાજમાન છે. કેવી રીતે? તો દેહમાં જેમ જીવ છે તેમ, દેહમાં જેમ જીવ રહ્યો છે તેમ મારા ચૈતન્ય એટલે જીવને વિશે ભગવાન રહ્યા છે. અને મારો જીવ છે તો શરીર છે, અને ભગવાન મારા જીવના શરીરી છે. હા, તો શું થાય? આ તો સ્પષ્ટીકરણ થઈ ગયું કે હું શરીર છું, જીવ શરીરી છે, જીવ શરીર છે, જીવની આગળ ઈશ્વર શરીરી છે. આ સ્પષ્ટીકરણ થઈ ગયું. અને મારા ચૈતન્યની અંદર, મારા જીવની અંદર પરમાત્માનો નિવાસ છે, ભગવાન બિરાજે છે. અને હું હવે વધારેનું, હું સ્થૂલ સૂક્ષ્મ અને કારણ. આ શરીરના ભાગ કેટલા? શરીરની સંજ્ઞા 3. આપણે અત્યારે સ્થૂલમાં બેઠા છીએ. સ્વપ્ન અવસ્થા, સૂક્ષ્મ અવસ્થા છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. કારણ દેહને કોઈ જોઈ શકતા નથી. કારણ દેહ છે ત્યારે તો જન્મ મરણ થાય છે. કારણ દેહ નાશ થઈ ગયો તો જન્મ મરણ બંધ થઈ જાય. પછી શું કરે? જન્મ મરણ થાય જીવના. પણ કારણ દેહની વાસના જ જીવને જન્મ ધારણ કરાવે છે. કારણ દેહની વાસના છે ને જીવને જન્મ ધારણ કરાવે છે. આ નિયમ છે એવું કારણ શરીર. એટલે કે છે હું સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ 3 દેહ થકી અલગ છું. અને ફરીથી કહે છે અને તેને વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એમ સમજે તો સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ અણુ માત્ર દૂર નથી. કેટલું સમજવું પડે ભાઈ? બોલો પ્રિયદર્શન, કેટલું સમજવું પડે? આટલું સમજી રાખવું પડે. શું? કે અંતરદ્રષ્ટિ કઈ ને બાહ્ય દ્રષ્ટિ કઈ? તો કે મહારાજ કે જગતનું જોઈએ એ બધું બાહ્ય દ્રષ્ટિ, ભગવાન સંબંધ નજર રાખી અંતરદ્રષ્ટિ. અને મહારાજે એમ કીધું કે અંતરદ્રષ્ટિવાળાની સમજણ સાચી છે, બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ ખોટી છે. બે સમજણ સરખી નથી. અને જે પછી એમ સમજે કે મારા વિજય વિશે જીવ રહ્યો છે, તે શરીર છે, અને એ મારા શરીરમાં જે ઈશ્વર રહ્યા છે એના શરીરી છે, અને મારા ચૈત્યની અંદર ભગવાનનો અખંડ નિવાસ છે. અને કોઈ ચાલી જ ન શકે જીવ. એ ભગવાન જે રહ્યા છે અંતરજામી શક્તિએ કરીને રહ્યા છે. બાહ્ય દ્રષ્ટિની અંતરજામી શક્તિએ કરીને મારા હૃદયમાં ભગવાન રહ્યા છે. અને એ મારા હૃદયમાં અખંડ વિરાજમાન છે. અને વિરાજમાન છે. અને હું, મારો જીવ શરીરી છે અને એ શરીરી છે. એ ભગવાન મારે વિશે રહ્યા છે એટલું નહીં, પણ હું સ્થૂલ સૂક્ષ્મ ને કારણ 3 દેહ થકી અલગ છું. સ્થૂલ સૂક્ષ્મ ને કારણ દેહ, તેનાથી હું અલગ છું. મને આની સાથે કંઈ લેવા દેવા નથી. એવું જે સમજે, બોલો, આવી જેની સમજણ હોય, મારે છે ભગવાન વિરાજમાન છે સમજણ હોય, તે જ થકી સંત થકી ભગવાનના ધામ અને ભગવાન અણુ માત્ર દૂર નથી. કેવું સરસ કહ્યું. આવી સમજણ જેની પાકી થઈ જાય, સમજણ નાની જ છે. પેલું તો આત્મદ્રષ્ટિમાં જોવાનું, બાહ્ય દ્રષ્ટિને છોડી દઈને અંદર અંતરદ્રષ્ટિ રાખવી, અને પછી વિચારે કે મારા હૃદયની છે જીવ રહ્યો છે. જેમ જીવ રહ્યો છે તેમ મારે છે ઈશ્વર પણ રહ્યા છે, ભગવાન પણ રહ્યા છે. જેમ જીવ રહ્યો છે તેમ મારે છે ભગવાન પણ રહ્યા છે. એ સમજણ દઢ કરે. એ ભગવાન રહ્યા છે અને મારે વિશે અખંડ ભગવાન, મારા ચૈતન્યમાં અખંડ ભગવાનનો નિવાસ છે. મારા ચૈતન્યમાં અખંડ ભગવાનનો નિવાસ છે. ચૈતન્યમાં ભગવાન રહ્યા છે. રહ્યા હોય તો જીવ ચાલે ને, પણ શરીરનો ભાવ છે, એમાં અંદર ભગવાન બિરાજમાન છે. અને મહારાજ કેટલું સમજ્યાથી પૂરું નહીં. સ્થૂળ સૂક્ષ્મને કારણે દેહ થકી પોતાના આત્માને અલગ સમજે તો એના થકી મહારાજ કે અક્ષરધામ અને પુરુષોત્તમ નારાયણ અણુ માત્ર છૂટે, દૂર નથી, એની સાથે જ છે, નજીક જ છે. પછી બહુ સરસ વાત. એવી જેની સમજણ છે, આવી જેની સમજણ છે, તે શું?
તે થકી ભગવાન અણુ માત્ર દૂર નથી, જેને અવિસમજણ છે તે એના આત્મામાં સાક્ષાત ભગવાન રહ્યા છે. એવા સંતનું દર્શન થાય અવિસમજણવાળાનું. સારંગપુરનું 10મું વચનામૃત નોંધી રાખવાનું, બહુ સરસ છે, બહુ સરસ. એવા કોઈ એકાંતિક સંતનું દર્શન થાય તો માનવાનું કે આજે મને ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું છે. એવાનું દર્શન થાય તો એવા સંત દુર્લભ છે, એવા સંત દુર્લભ છે, દર્શન થવું કઠિન છે. જેને અખંડ ભગવાનનું ચિંતન હોય, આ શરીરની સાથે કંઈ લેવા દેવા ન હોય. વડતાલમાં એક સંત હતા, બહુ ભગવાનના ભક્ત હતા, બહુ જ ભગવાનની ભક્તિ કરે, બહુ જ ભજન. પછી એને સાંભળ્યું કે હવે મારું કામ પૂરું થઈ ગયું છે. 80 વર્ષની ઉંમર થઈ, તે શિષ્યો બધા તૈયાર છે, એની રીતે ગામડા ફરે છે. મારે હવે છેલ્લે છેલ્લે નિયમ લેવું છે, 108 પારણ કરી વચનામૃતની અને પછી ધામમાં ચાલ્યું જવું છે. 108 પારણ કરીને ધામમાં ચાલ્યું જવું. લાગી પડ્યા. એ મંદિરમાં જ રહેવાનું હતું. સંતો બધા ગામડા ફરે છે, હરિભક્તોનો સત્સંગ વાંચવે છે. 108 પારણ લાગ્યા ને લાગ્યા રહ્યા એટલે કોઈકને ખબર પડી ગઈ ગમે ત્યાંથી કે આટલું બધું છે ને માટે કરે છે. એ બાલમુકુલ સ્વામીના મંડળના સંત, એ ગુણાતીતાન છે પરંપરામાં. પછી કોઈકને સંત પડી ગઈ કે સ્વામીએ નિયમ લીધું છે કે 108 પારણ થઈ જાય પછી મારે મહારાજના ધામમાં જવું છે, અને સમર્થ પુરુષ ધામમાં જશે. હવે એમાં સ્વામીને સમજાવ્યા કે સ્વામી આવું બધું કરવાની મંડળમાં રહો, અમે બધા તમારાથી ઉજળા છીએ. તો કે તમે ઉજળા જ છો ને ત્યારે તમારે મારે શું લેવા દેવા, કે મારે તો અમે કર્યું હતું, મારું પૂરું થઈ ગયું છે. પણ સ્વામી આમ ના જવાય, ના એ મને જે કરું છું કરવા દો, મારામાં ડિસ્ટર્બ ના કરતા હતા. પછી સ્વામી તો માન્યા નહીં. એટલે એક દિવસ એની પોથી હતી ને, પહેલે વેતનામત છાપણીના નહીં ને બધા પોથીના વેતનામત હાથ લખતા લખી, એ પોથી હતી કોઈ સાધુએ સંતાડી દીધી. સ્વામી તો દુઃખી થઈ ગયા. સ્વામી કે આરી પોથી નહીં, 2 જ પારણ બાકી રહેલી, 2 જ પારણ બાકી રહેલી, 106 થઈ ગયેલી, પોથી સંતાડી દીધી. સ્વામી કે હશે ભગવાનની ઈચ્છા. તારે સંતો ગામડા ફરવા નીકળી ગયા. કોઈ ગામડાથી કોઈ સંઘ આવ્યો હશે, તે સંઘ આવ્યો તેને માટે પાદરણા પાથરવાના પાદરણા લેતા હતા. તે પહેલાં સાધુએ પોથી ભગવત પ્રસાદજી નામ, એના ચેલાનું નામ, તે પોથી સંતાડીને પટારા, પેલા મોટા મોટા પંટારા નહોતા આવતા, આમાં બધું ગ્રસ્તનું ગામડામાં એ જ બધું તાળું મારે બહુ મજબૂત હોય, તે છેક નીચે મૂકી દીધેલી. હવે કોઈને મળે જ નહીં. હવે સ્વામીએ પાગરણા કઢાવ્યા, એમાંથી પોથી નીકળી. હવે કે હાશ, કામ થઈ ગયું. એટલે વળી પાછા મંડ્યા, 2 પારણ બાકી હતી ને પારણ કરવા લાગ્યા. ત્યાં વળી કોઈને ભગવત પ્રસાદને કીધું કે સ્વામી આ તો ચાલુ કર્યું પાછું. તો ક્યાંથી મળી? તો ક્યાં પાદરણા કાઢતા મળી. પછી સ્વામીને સમજાવીને કહ્યું, સ્વામી બાપ આવું ના કરો, આ હિતાવ નથી, અમારા માટે હિતાવ. હું કે હું તમારા માટે અહીં આવ્યો છું, હું તો ભગવાન ભજવા આવ્યો છું, મને કરવા દો, મને કરવા દો જે કરવું. હવે 80-85 વર્ષે બીજું શું રાખ્યું છે ત્યારે? તમે તમારી રીતે ચલાવો. અને આ શરીરનું તો નિયમ ગુણધર્મ છે, કોઈને કોઈ જવું તો પડે જ ને ત્યારે, આજે નહીં કે કાલે. બહુ સમજાય, સ્વામીને દુઃખી થઈ જાય. પછી સંતોએ સાંભળ્યું કે હવે સ્વામીની જેવી મરજી, એમાં આપણે શું કરીએ ત્યારે? એની મરજી જ છે અક્ષરધામમાં જવાની, તો જસ. હવે એવા એકાંતિક સંતોનો સત્સંગ થઈ જાય, એનું દર્શન થઈ જાય તો શિવને શું બાકી રહે કયો? અને સ્વામીને તો હવે તો બધા સંતોય જતા નહોતા. સ્વામીને પારણ કરવા દે, પણ હવે પોતે બહાર જતા નથી. એને ખબર હમણાં પૂરું થઈ જશે, એક પાઠ કરતો સુવા લાગશે, 15-20 દિવસમાં પૂરો થઈ જાય. અને સ્વામીએ પૂર્ણ કરીને કહી દીધું ભાઈ બધાને કે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે મારો સમય પૂરો થઈ ગયો, મારી પારણ મેં 108નું નિયમ લીધું હતું. બોલો ભગવાનની પ્રાર્થના કરી સંતોને કે ધૂન કરો. સંતોએ બધાએ ધૂન કરીને સ્વામી દેહ છોડીને હાલે ગયા. બોલો, આવા અલિપ્ત પુરુષો હોય એને ખબર હોય કે મારા હૃદયમાં ભગવાન રહ્યા છે અને કેટલું સરસ લખે છે. એવાનું દર્શન થયું ત્યારે માનવું કે મને તો આજે ભગવાનનું દર્શન થયું, આજે ભગવાનનું દર્શન થયું.
તો સંત એવા હોય કે એવું કરી ન શકતા હોય, અલિપ્ત જો સ્થૂળ સૂક્ષ્મને કારણથી ત્રણથી પોતે અલિગ રહી ન શકતા હોય, તો શું કરવું એ આપણે જેવા માટે હવે આવે છે કે આપણે કરી નથી શકતા એવું, તો આપણે શું કરવું? બહુ મહત્વનું કહ્યું મહારાજે. આ એક જ વચનામૃતમાં બતાવ્યું છે, સારંગપુરનું 10મું. મહારાજ કે એવા સંતોનું દર્શન થયું ત્યારે ભગવાનનું દર્શન થયું, ભગવાન ચરણ સ્પર્શ થયો ત્યારે ભગવાનનો ચરણ સ્પર્શ થયો. એવાના દર્શને કરીને આપણે ધન્ય બની જઈએ. અક્ષરધામ ગમે એટલું છેટું હોય તો એ નજીક થઈ જાય. તો કારણ ભાઈ સંતો સાધુ છે, આ નિયમ પાડી શકતા નથી, તો શું કરવાનું? તો શું કરવાનું? પૂર્ણ સ્વામી એવા નિયમ નથી પાડી શકતા. હવે એના જેવું થવાય એવું નથી, તો કરવાનું શું? હે? તો એવા સંતોની આજ્ઞામાં પડ્યું રહેવું. રાત કહેતો રાત, દિવસ કહેતો દિવસ. એટલે સુધી નહીં, ભૂલ કરે તો 5-5 ખાસડા ફટકારે. મૂર્ખ આમ ક્યાં ચાલે? આવી રીતે ચાલે? સહન કરે, બધું સહન કરે. કંઈ ભગવાનની ઈચ્છાની વાત છે, કોઈ ચિંતા નહીં. મહારાજની મરજી એમ થયા કરે. આવા ભગવાનના સંતો મળે છે ત્યાંથી સુદ્રઢ નિશ્ચય કરે કે આવા સંતો મળે છે ક્યાંથી? મને મળ્યા છે એ મારું મોટું ભાગ્ય છે. હે જે દાસના દાસ થઈને ગુલામ થઈને રહેવું છે, જરાય દાદાગીરી કરવી નથી. તો મહારાજ કે જે પેલા સાધુને, જે ભગવાનના જેનું એવા સાધુના દર્શનથી જે જીવનું કામ થાય છે, એમ આનું પણ કામ થઈ જાય. એનું તો કામ થઈ જાય. પછી આજ્ઞામાં એટલું પાડી શકતો નથી, પણ આજ્ઞામાં રહેશે. નિયમો મહારાજના છે એ બધા પાડી શકતો નથી, પણ સંત જેમ કેમ કર્યા કરે. જેમ કેમ તમે સ્વામી રાજી થાવ. આ નહીં થાય, ભલે નહીં, કાંઈ વાત. એવા સંતના વચનમાં એટલે કહ્યું ને, એવા રે સંતોને પાનબાઈ વારે વારે નામીએ રે. એવા રે સંતોને વારે વારે નામીએ રે. બદલે નહીં વર્તમાન, જો બદલે નહીં ચિત્તની વૃત્તિ રે. સર્વે સાવધાન રહે ને, ચિત્તની વૃત્તિ તે સાવધાન રહ. ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી. ત્યારે છે મહેરબાન. એવા રે સંતોને પાનભાઈ વારે વારે નમીએ. એવા સંતોનું દર્શન થઈ જાય તો મહારાજ કે કંઈ કરો. મહારાજે દ્રષ્ટાંત સરસ આપ્યું. દ્રષ્ટાંત સરસ આપ્યું કે એક અફીણનો બંધાણી હતો. એ ગુરુ પાસે રહેતો હતો. એનો ગુરુ વહમો હતો. ભૂલ કરે તો ચીપિયો અગ્નિમાં ભઠ્ઠામાં નાખે. ભૂલ કરે એટલે ફટકારે ચીપિયો. ભૂલ કરે ચીપિયો ફટકારે. એવો ગુરુ વહમો. કોઈ સ્વામિનારાયણના સાધુ મળ્યા કે આ શરીરને શું રોગ થયો છે? તો કે બાપજી રોગ તો કાંઈ થયો નથી, પણ ગુરુ વહમો છે. કેમ? તો કે ચીપિયો અગ્નિમાં ગરમ કરીને રાખે, જેવી ભૂલ થાય તે ફટકારે. સ્વામી કે એવા ગુરુને પકડીને શું કરવું? બીજો પકડ ને, હારા ગુરુ પકડ. તો કે વાત એમ છે, ગુરુ તો બીજો પકડી શકાય, પણ આ મહિને 1 મણ અફીણ જોઈએ છે. એ કોણ પૂરું કરી શકે? એ અફીણ પૂરું કોણ કરે? તમે કરો? બાપા અમે તો ના કરી. આજ એક ગુરુ એવો છે, અફીણ પૂરું કરે. તો મહારાજ કે અફીણનો વ્યસની અફીણ વગર દરરોજ ચીપિયા ખાય છે, છતાં અફીણ વગર રહી શકતો નથી. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના સંતોના ધોકા ખાઈએ અને આ સત્સંગમાં રહીએ તો શું આશ્ચર્ય કહેવાય? એ તો આપણું ભાગ્ય કહેવાય કે આવો સત્સંગ મળ્યો છે, આવા સંતો મળ્યા છે, અને એની આજ્ઞામાં રહીએ અને ભજન કર્યા કરીએ. બાકી દાદાગીરી કરવા જાય ત્યાં મહારાજ કે અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી, પણ કોઈ રીતનો સંતનો સમાગમ તજી શકે નહીં. આ જોઈતા ખાચરનું મેં દર્શન આપ્યું હતું કાર્યણીના.
એ સવાર પડ્યો ને ભજણિયામાં કાલે સવાર સાંજે ગયા ને પછી કોઈ સાધુએ ચૂકડી કરી પેલા મોટા સંતને કીધું મારા બરો આ તો ભજણિયા જોવા જાય. વહેલા સવારે આવીને પગથિયાને એમાં ગયા સાધુ ત્યારે જ હતું એવી લાત મારીને ઉડાડી દીધો. જોઈતા ખાંચર ગામ ધણી 5 ગામનો ધણી. પેલા સંત કોલાહાલ તો સંત 15થી બહાર આવ્યા. અરે શું છું સાધુરામ? તો કે હા જોઈતો. હા જોઈતા ખાતર જોઈતા ખાતર જોઈતા ખાતર માચા ખાતરના પેલા દા ખાતરના છોકરા આ જોઈતો ભજણિયા જોવા જાય છે. હા મારે દીદી સ્વામી કે રહેવા દે કોણ છે તો જો શું કીધું? ના 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 બરાબર 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 છે એ જ અમને કહી શકે ને બીજા કોણ કહે? અમારા સાચા સગા તો આ જ છે ને, કોણ અમારા આના સિવાય બીજું કોણ કહેશે? ત્યારે ભલે ભલે બહુ સરસ મારી ભૂલ ઉઠાવીને. હા મારે ના જવું જોઈએ ભાઈ. આવું સમજણ હોય તો મારે જ કે ખાટી ગયો. શિવલાલભાઈ જેવી સમજણ હોય તો ખાટી ગયો. બાકી તો સુશ્રીપતિ શ્રીધરમ